માઉન્ટ આબુ 10 કિલોમીટર. આપણે ઓલા શિખરે ચડવાના છીએ. બ્રહ્માકુમારી હોય ને ત્યાં જ જવું આપણે. આપણે બ્રહ્મકુમારી ક્યારે શું લાગે આપણે કન્યાકુમારી. ઓલા દવ કે પછી ઓલા ઉભી રહે ટર્ન વયો જાય ને પછી આપણે ટર્ન જ છે ને તો શું ટર્ન વયો જાય હમણાં થોડોક સીધો રોડ છે એટલે દેલે આમાંય કાવા કાઢે. કાઢવા જો ને આપણે એટલે ધીમે આપણે વાહ જવાનું આપણે શું કરે હોન નો માર કેમ છો મારવાની જરૂર નથી, ઓલા આગળ છે એટલે જ કહું છું. તો દેખાતી બંધ થઈ ગઈ ગાડીયાની તો ટર્ન એવા છે ને તમે એટલે તો જાવ મલાઈ બેઠો છે ને મારો એ તો મલાઈ ઉડી જાય બેઠી પણ મલાઈ ઉડી જાય. સારું છે તને આગળ બેહડી નથી, ન તો તને ત્યાં અહીંયા તો બેહડી હોય તો તું આ ટર્ન જોઈ જોઈને જ તું ઓલી ગાંડી થા. ઓહો ઓહો એમ જ કર્યા કરે. તો આ તને અમુકનું તને આ જો દેખાય વગર આમ ઓછું દેખાય આટલું ખાલી બારીમાંથી દેખાય તોય તને એવું થાય છે. જો આ સેટ રાઈડ હોય બોલો એ ભાઈ નાનો ફોટો યા બાર કરી દો છોટી પાસે ઉતારી લે આ તો વચો વચ છે પાછો જે પોતે હોય બધી નિશાનીઓ તો હોય છે જો ઘણા પડતા હોય એવી પડતા તો હોય જ એ તો પડે કે ને ચોમાસા ફૂલ વરસાદ પડે ને આને શું કરવાનું કાબર પાટી લઈને પેશાબ કરવા ઉભા રહ્યા કાબર લઈ ગયું હોય ને બાબુલીને લાગી હોય મલકો ક્યાંય ગયો કે નહીં પેશાબ પાણી ગાડી પ્રિયાંશી અહીં તો ક્યાં નહીં આગળ આગળ હોય કે ભાઈ બીજો રસ્તો નથી પકડો ને કે બીજો રસ્તો તને આમાં દેખાય છે કે ક્યારેક માથામાં ઓલું થાય છે ને પેટમાં થાય છે કન્ફ્યુઝન છે. હા ઘડીકમાં પેટમાં કઈ ન હોય માથામાં થોડોક કીધા મનથી આમ છે ને મજબૂત થઈ જાય એટલે કાંઈ ન થાય. ભગવાનનું નામ લેવાની જરૂર નથી, એમ જ વિચારવું કાંઈ થતું જ નથી. બસ ઓલી જ વેલ ત્યાં તો હજી તો બિચારી ઓલી મજબૂત થવા જાય ત્યાં વળાક લઈ લે પ્રિયંશી પેટનું આખું બધું નીકળી જાય મને એમ લાગે આલ્યો ને ભાઈ ઓલે તો હજી બિચારી હજી એમ હું એને સમજાવું છું મજબૂત થવાનું ત્યાં તો વળાક લે આમ પછી આખા આટા કરી નાખે તો ઓલી મજબૂત થતી એ નો તારે અહીંયા ભણવું હોય તો અહીંયા ભણવા મૂકી દેવા મળે. હા અહીંયા તું એન્જોય કર. અહીંયા છે ફી સેન્ટ જોસેફ ની મારી નાખે એવી છે. જો અહીંયા બધા ચેક પોઈન્ટ છે. હાલ મમ્મી અડધા પર્વતે પહોંચી ગયો. 12 મિનિટ રહી રસ્તો હવે હું અરોડા પર્વતે
તો હોટલ હજી હોટલ નો રસ્તો આપણે ઉપર માં ચડવાનું છે. જો માં દેખાય એટલું બધું કાઈ નથી જો પેલા તો હું તને દેખાડું હાલ. ત્યાં ફરવા જવાનું છે મમ્મી. બહુ ઊંચું હોય ને ત્યાં નથી જવું મારે. હું તમ તારે જઈ આવજો. હું હોટલે ઊભી રહી. ડોકમાં હું અહીંયા પેટમાં ઊંચું નીચું કરી નાખ્યા. પેલા નક્કી કરે પેલા ડોકમાં થાય છે, પેટમાં થાય છે, માથામાં થાય છે. માથામાં થાય છે, પેટમાં બંધ થઈ જાય તો માથામાં વેલી વ્યૂ બંગલો આવ્યો. જો હવે બધી હોટલો ચાલુ થઈ. ધર્મશાળા આવી ગઈ રત્ન સમાધિ ધર્મશાળા. એકવાર તો પડદો ખુલી ગયો કારનો. શરૂઆત એમ થઈ. એ ઉપર જે altitude માં ચડીએ ને એવું અમારા પ્લેન માં એવું થાય. અને વિઝનનો કાનમાં ખુલતો કોઈ દેખાવ એટલે જ તમને છે ને ઓલા ઇયરબડ્સ આપે. તમે પ્લેન માં બેહો ને એટલે કાનમાં ભરાઈ જાય. કીધું જાગમાં પડી નથી ગઈ કેમ આમ ખુલી ગયો. એ તો એવું થાય. તમે ઉપર હાલીને ચડો ને પગથિયાથી તો એમાં ધીમે ધીમે ચડો છો ને આમાં 20-30 ની સ્પીડે ચડો છો એટલે થાય. મને એવું થયું તું હું બોલ્યો કઈ મને તો થયું એટલે કીધું કે ધાગ ન પડી તો કે પડદો ખુલી ગયો. મને તો એટલી ખબર છે કે altitude માં થાય જાય એટલે ચડવાનું જ થવાનું જ છે. સાયન્સ છે મમ્મી સાયન્સ. આપણા કાનની અંદરની હવા હોય ને જે એ બહાર નીકળે એટલે તને એમ લાગે પડદો ખુલી ગયો. પણ રીસનો અંદરનો પડદો આમ નીકળી ગયો. અને હવા એક બાજુથી નીકળી જાય ને ગમે એ બાજુથી એટલે તને ચક્કર આવે. બે બાજુથી હરખી હવા નીકળે ને તો ચક્કર નો આવે. આમ ઊંચું જવાનું છે હવે ફૂલ ઊંચું આવશે એવું લખ્યું છે. ચઢાણ છે એમ. હા જો અહીંયા પડે એમ ફોટો પણ અહીંયા હવે પછી રસ્તા વચ્ચે ગાડી નો રખાય વાંધો નહીં આવે પાછો. ઈમાં હે આમ વળી પાછું આમ નીચે જઈને વળી પાછું ઉપર ચડવાનું છે. એમ નહીં સ્ટીપ ચઢાણ છે એવું છે. સ્ટીપ એટલે સીધું આમ જ છે. આપણે માર્યું પછી માર્યું હોય. હા બીજામાં લઈ લેજે એવું લાગે તો ફટાફટ જોર ન પાડતી. બીજામાં લઈ લે ફટાફટ જોર ન પાડે આપણી ધીમી જ છે. જાઓ દેખી જાઓ. હવે પાછો સીધો રસ્તો આવ્યો. સીધો કઈ નથી ઊંચો છે જવાનો. પણ એમ એટલો બધો ઊંચો ન આવ્યો એમ. ચડી ગઈ ચડી ગયા એના ઉપર જોઈ એને દીધા રાખ્યો પછી ચડી જ જાય ને એટલે જ અહીંયા ક્યાં ઊભી ન લખાય. મળે એને રહેવા દે હળી ન ગયા અત્યારે એના મજબૂત થવા દે. I am strong. આ પાણી છે હો નકરું. હે નીચે પાણી જ છે નકરું. પ્રિયાંશ આ રસ્તો નથી પકડવાનો. આ જ આવશે. રસ્તો છે
કાંઈ આમાં કાંઈ બે જવામાં બધુંય બસ બોલે આપણે ટોલ 200-300 ભરવો પડે પણ એક જ રસ્તો બનાવ્યો અરે છે હું તમને ગવર્મેન્ટે ડાયરેક્ટ નતર પહાડમાંથી નીચે કૂદીએ ઈ રસ્તો છે બોલ ઈ રાખું હું મને કઈ છું બોલે ને કાઢી દે ગીતા એટલું બધું એવું પેપલું નહીં થવાનું એટલે જિંદગી ક્યાં થાવ છું હું આ રસ્તો નથી હોય જ લાગતો. રસ્તો અને આવો રસ્તામાં જ મજા આવે પણ નહીં તને આજુબાજુ એ કોઈ રસ્તો બીજો દેખાય છે મને તું કે પણ ઉદયપુર થી આપણે પરબાર અમદાવાદ જવું હા તો હા ઉદયપુર થી જાવ તેમાં પણ અંબાજી જ નહીં આવે પેલી વસ્તુ અંબાજી આવે તો ઉદયપુર આપણે માઉન્ટ આબુ નહીં આવે ને કાઈ નહીં આવે તો હારું ગરોસો સીધો છે ના હજી તો આપણે છોકરા ભેગા આવી ગયા હવે છોકરા વગર આપણે બે આવશું મારે કઈ ન થવું ખાવા પીવાનું રીચી વેલી આપણી બાકી છે રીચી વિલા છે રિસોર્ટ 3 કિલોમીટર એ નહીં ભાઈ 1-1.5 કિલોમીટર છે લે બીજામાં લે તું જોર પાડે છે આટલી ધીમી થઈ ગઈ પછી તો તું એમ લીવર દીધા કરે એમ ન હાલે આપણે ઓટોમેટિક નથી ઓટોમેટિક ગિયર બદલ્યા આડી રી આવી ગઈ સી બોલી ગઈ ઈમો તો લાલ લાલ હવે નથી પ્રિયાંશી કેમ લાલ બતાવે છે અહીંયા ગળદી હોય એવું કે બધા એ હોટલ ને બધું એવું છે બધું હોટલ ની છે ગળદી નથી બધાના મોબાઈલ લઈને મમ્મી એટલે દેખાડે મોબાઈલ જેટલા જાય ને અહીંયા જી રસ્તે અહીંયા એવું દેખાડે આપણે અહીંયા મોબાઈલ નો ટાવર આવે આવે જ છે તો અહીંયા તો મેપ આલે છે ઠીક આ પર્વતમાં નાખ્યું હોય છે ને બોલું જીઓ નાખ્યું જ હોય ને જીઓ વાળે નાખ્યું હોય હવે લઈ લે ત્રીજામાં હવે ઓછું જડાણ છે આવું ઉતરવાનું છે કેસરી છે આપણે આમ જવાનું છે હવે ઓલું આવ્યું શું કહેવાય આપણે અહીંયા તો વાર પેલામાં જ રાખજો મેં તને પહેલા જ કીધું પહેલામાં જ રાખજે જો આખે રસ્તે કઈ ન અહીંયા જાય ને પછી જ કરો અમે પૈસા દેવાના છે ભલે જ દેવાનો હોય બોલજો કાગળીઓ દે લેવલ દે ભલે ના આવે હાલો થઈ ગયું થઈ ગયું ઓકે હાલ કપાઈ ગયા એને નહીં ઉઠી નહીં તો આણે કા પૈસા દીધા આપણે પ્લાસ્ટિકમાં કપાઈ ગયું કેમ ખબર પડી એ સિલ્વર રેલીમાં આપણે ફોન કર્યો હતો કેટલા કમાણા એ મેસેજ આવ્યો કઈ મેસેજ